વેવાઈ સાથે કઈ લગ્નની તારીખ નક્કી કરવાની વાત થઈ? હા, વેવાઈ મને મળ્યા હતા અને બધી જ વાત થઈ ગઈ છે. અને વર મહારાજ પાસે તારીખ પણ લેવાઈ ગઈ છે. પણ મારે તને વાત કરતા રહી ગઈ હતી. આવતા મહિનાની 10 તારીખ નક્કી થઈ ગઈ છે અને બધું વાત વેવાણ સાથે પણ થઈ ગઈ છે. અને લેતા દેતી વ્યવહારની વાત કરી તમે? લેતી દેતી અને વ્યવહાર તને તો ખબર છે, આપણો વેવાય છે ને એ તો સામાન્ય માણસ છે. એની સાથે શું લેતી દેતી કરવી? શું લેતી દેતી? તમારાથી કોઈ કામ સરખું થશે કે નહીં ક્યારે પણ? લેતા દેતીની વાત તો લગ્ન પહેલા જ કરવાની હોય ને, તમે એ પણ ન કરી શક્યા? હા, શું વાત છે મમ્મી? અરે મારા પપ્પા જે પણ કઈ કહે છે સાચું તો કહે છે, એમાં ખોટું શું છે? જો દીકરા, તને ગમતી થી એ છોકરી અમે લાવવા તૈયાર થયા ને, તો પછી આ વ્યવહારિક વાત કહેવાય. એમાં તું ન પડ તો વધારે સારું. પણ આપણે ભગવાનની દયા છે, ઘરમાં કઈ કમી નથી. કાલ ઉઠીને કઈ નહીં લાવે તો શું ફેર પડી જવાનો છે આપણે? બેટા, હું તારી મમ્મીને એ જ સમજાવું છું. સામેની વ્યક્તિ બિચારો સામાન્ય છે. એ માંડ માંડ કરીને એનું ઘર ચલાવે છે. અને હું તો એમ કહું છું, લગ્ન કરશે ને એ ખર્ચો બી એ બિચારો ઉઠાવી શકશે કે નહીં એનો પણ હું વિચાર કરું છું. એમાં રહી વાત તા પછી લેતી દેતી નહીં, તો તારી મમ્મી એમ કહે છે કે એની પાસે આટલા રૂપિયા માંગો, તમે ના કહી શકો તો હું કહું. હવે કેવું લાગે? હા, તો સીધી જ વાત છે ને. તમારે બંને તો આવી રીતે બહુ સારા માણસ બનીને રહેવું છે, તો પછી મારે જ બગાડવું પડશે ને. જો તમે લોકો બે વાત નહીં કરો તો પછી હું મારી રીતે જ વાત કરીશ. મમ્મી, એ સારું ના લાગે. અને આમ પણ દુનિયાનો ગમે તે બાપ હોય ને પોતાની દીકરીને કંઈક ને કંઈક તો આપે છે. એ આપ્યા વગર રહેશે નહીં. પણ આપણે ખોટી રીતે માંગણી કરવી ને ખોટી વાત છે. ખરી વાત છે દીકરાની. તું શું કામ ને આટલી બધી લાંબી લપ કરે છે? હે, તને ખબર છે આ જે કઈ રૂપિયા માંગશો ને એ દહેજ માંગ્યું કહેવાય. એ દહેજ હોય, લેતા દેતી હોય કે વ્યવહાર, એને બાપ એને જે એને ખુશીથી આપે ને એ વાત અલગ. પણ જે મારી માંગણી છે ને એ તો એને આપવી જ પડશે ને. હું માંગી લેવી. વિક્રમ, ઘર માટે કોઈ ઘરાક આવ્યું કે નહીં? વાત તો કરી રાખી છે 2-3 જણને. જોઈએ કોઈ પોઝિટિવ જવાબ આપે તો. તમને શું લાગે છે, વેચાઈ તો જશે ને આપણું ઘર? હા, વેચાવું જ જોઈએ. પપ્પા, વેચાય. અરે આવ ને બેટા. અરે દીકરા, બેસ કવિતા. મેં આ બધું શું સાંભળ્યું છે? શું? તમે આ આપણું ઘર વેચવા કાઢ્યું છે? હા બેટા, મજબૂરી જેવી આવી ગઈ એટલે કઈ રસ્તો જ નહોતો બીજો. તને તો ખબર છે, તને તારા શું કહું તને હવે, તારા લગ્ન નક્કી થઈ ગયા, બધી તૈયારીઓ ચાલી રહી છે, પણ અચાનક જ તારા સાસરી પક્ષવાળાએ અલગ અલગ ડિમાન્ડ મૂકી છે. વધારે પૈસા માંગ્યા છે અને તારા લગ્ન માટે હવે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આટલા ઓછા સમયમાં લગ્નની તારીખ લેવાઈ ગયા પછી કઈ રીતે બીજો અરેન્જમેન્ટ કરીએ? એટલે છેવટે આ જ રસ્તો હતો કે આપણું આ ઘર વેચી દઈએ. અરે પણ પપ્પા, તમે લોકો આ ઘર વેચી દેશો તો તમે લોકો શું કરશો? ક્યાં જશો? દીકરા, અમે ગામડે જતા રહીશું, પણ મારી દીકરીનું દિલ નહીં તોડવા દઈએ. હા બેટા, અમે અમારું જોઈ લઈશું. બસ તારી એકવાર વિદાય થઈ જાય, રંગે છગને લગ્ન પતી જાય ને તારા મનનું થઈ જાય ને, એ જ અમારી ઈચ્છા છે. નહીં પપ્પા, મમ્મી, આ તો બહુ ખોટું કહેવાય. હા, મારે આકાશ જોડે લગ્ન કરવા છે, પણ એનો મતલબ એ નથી કે હું તમારા લોકો સાથે આવું કરું. હું એક કામ કરું, હું આકાશના મમ્મી પપ્પા સાથે વાત કરું, એમને સમજાવવાની કોશિશ કરું. અરે ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી તારે દીકરા. તને આકાશ ગમે છે અને તારી ખુશીમાં તો અમારી ખુશી છે. એટલે કોઈ એવું કામ નહીં કરતી કે તારા આકાશ સાથે લગ્ન ન થાય. વિક્રમભાઈ છે? અરે આવો 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 સુધીરભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, બેસો બેસો બેસો. સીતારામ. કેમ છો? બસ મજા મજા. બેસો. અરે શારદા, પાણી લેતી આવજે જરા. એ હા. સુધીરભાઈ આવ્યા છે. બે ભાઈ. શું ચાલે સુધીરભાઈ બીજું?
બસ મજા છે. આ તો અહીંથી નીકળ્યો તો કે ચાલો પાછો વેવાઈને મળતો કેમ છો? જાવ. બસ મજા છે બેન. કેમ છે તબિયત પાણી? બસ તમારી સામે જ છીએ. હા તો વિક્રમભાઈ, એક આપણે થોડી મારે વાત હતી ને એટલે પાછો થયો કે ચાલો વેવાઈને મળતો જાવ. અરે આવો ને, તમારું જ ઘર છે, આવો, બોલો બોલો. હા તો આપણે જે વાત થઈ હતી હા. લગ્ન બાબતમાં, હા થોડી લેતી દેતી નહીં, હા 20 લાખ રૂપિયાની વાત કરી હતી, તો કેમ થયું? એરેન્જ થઈ જશે? હા હા, તમે ફિકર બિલકુલ નહીં કરો, થઈ જશે. મેં આ ઘરનો સોદો એટલે થઈ જશે, તમે ફિકર નહીં કરતા. 20 લાખ રૂપિયાનું અરેન્જમેન્ટ મેં કરી રાખ્યું છે, તમને મળી જશે. લગ્ન પહેલા જ વ્યવસ્થિત રીતે આપી દઈશ તમને. ખૂબ સરસ. તમે તમારી દીકરીને પ્રેમ કરો છો એ તો હવે અને દીકરી માટે થઈને તો મા બાપ કંઈ પણ કરી શકે, પણ એક બીજી એક વાત છે. બીજી એક વાત. બીજી વાત શું શું થયું? શું થયું? આ જો તમારા કહેવા મુજબ મેં 20 લાખનો બંદોબસ્ત કરી દીધો છે, પણ હવે બીજું શું છે? એટલે ના એટલે જો વિક્રમભાઈ, મારે પણ મારો એકનો એક દીકરો છે. મેં પણ મારા દીકરાને લાડકોડથી ઉછેરીને મોટો કર્યો છે, એટલે અમારા પણ થોડા કઈ અરમાન હશે ને. એટલે હવે હું એ કહેવા માટે આવ્યો છું કે જે 20 લાખની માંગણી છે ને એ નહીં ચાલે. નહીં ચાલે એટલે? એટલે એમ કે હવે મારી માંગણી થોડી પ્લસ થઈ ગઈ છે. કેવી વાત કરો છો આ સુધીરભાઈ શું તમે? બોલો છો? હા બેન, જે તમે સાંભળી રહ્યા છો ને એ બરાબર સાંભળો છો. હવે 20 લાખની જગ્યાએ તમારે મને પૂરા 50 લાખ કરી આપવા પડશે. 50 લાખ? અરે આ શું બોલો છો બેવાઈ તમે? 50 લાખ? આટલી મોટી રકમ અમે ક્યાંથી લાવીશું? અરે હા, આ ઘર અમે ઘર વેચીને તમને 20 લાખ આપવાના છે, બીજા 30 ક્યાંથી લાવીશું? અને જો તમને ભાઈ. ખબર તો છે વિક્રમભાઈ, તમારી વાતો સમજી શકું છું, પણ તમારે તમારી દીકરીને જો મારા દીકરા સાથે પરણાવવી હોય તો 50 લાખ કીધા છે ને, પણ સાથે સાથે બીજી હજુ વાત સાંભળો. લગ્નનો તમામ ખર્ચ 50 લાખ સિવાય લગ્નનો તમામ ખર્ચ તમારે ઉપાડવાનો છે. અરે આ કેવી વાત કરો છો તમે? આપણે આગળ વાત થઈ હતી પણ સુધીરભાઈ, તમને તો ખબર છે કે અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી, છતાં પણ અમે મારી દીકરીની રાજી ખુશી માટે તમારી દરેક વસ્તુ માનવા તૈયાર થઈ ગયા. તમે કીધું 20 લાખ રૂપિયા, તો અમે એ પણ તૈયાર થઈ ગયા. અને આજે તમે એકદમ જ આ 50 લાખ રૂપિયાની માંગણી કરો છો. બેન, 50 લાખ એટલે આ સમયમાં શું કહેવાય? હે, 50 લાખની રકમ આ સમયમાં કઈ જાજી ના કહેવાય. અને મા બાપ તરીકે તમારી ફરજ પડતી હોય તો તમારે એટલું કામ તો કરવું જ પડશે. પણ આ શક્ય જ નથી. અમારી પહોંચની બહાર છે આ બધું. તમે કેટલું સહજતાથી કહી દીધું કે આ શક્ય નથી, તો મારી વાત સાંભળી લો. તમારાથી શક્ય ન થાય ને તો મારાથી આ લગ્ન પણ કરવા શક્ય નથી. ભૂલી જજો તમે મારા દીકરાને. અરે તમે આ શું બોલી રહ્યા છો? મહેરબાની કરીને આવું અશુભ ના બોલશો. અમે તમારા કહેવા મુજબ બને એટલા પૈસા ભેગા કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ તમે આમ લગ્ન તોડી દેશો તો મારી દીકરીનું દિલ તૂટી જશે. અને તમારો દીકરો પણ તો મારી દીકરીને પ્રેમ કરે છે ને. હા, બધી જ મને ખબર છે, પણ આ છે ને મારો ફાઇનલ નિર્ણય છે. જો તમારાથી 50 લાખ રૂપિયા થતા હોય, લગ્નનો તમામ ખર્ચ તમારાથી ઉપાડતા હોય તો જ આ લગ્ન શક્ય છે, નહીં તો તમે મારા દીકરાને ભૂલી જજો. અને તમે મને ફોન કરજો શું થાય છે શું નહીં, પછી આપણે આગળ વાત કરીશું. અરે નાના, એવું ના કરશો. અમે તમારી આગળ હાથ જોડીએ છીએ, થોડી અમારી પરિસ્થિતિ સમજો તમે. બેન, તમે મારા આગળ હાથ ના જોડો, હું તમને હાથ જોડું છું કે તમે આ રકમ કરી આપો એટલે લગ્ન થઈ જશે. પણ સુધીરભાઈ, તમને તો ખબર બસ છે. બેન, હવે મારા પાસે સમય નથી, હજુ મારે ઘણા કામ છે, એટલે હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. પણ આમ તમે આવી રીતે ચાલો કહો દાદા. ને. અરે તમે કઈ બોલતા કેમ નથી? કઈ સમજાતું નથી, શું કરું? અચાનક આ વેવાઈ 20 માંથી 50 લાખ રૂપિયા લગ્નનો આખો ખર્ચો. તમને તો ખબર છે કે લગ્નની તારીખ જોવાઈ ગઈ છે.
લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને સમાજમાં બધાને ખબર પડશે તો અરે મારી દીકરીની શું હાલત થશે મને એ જ નથી સમજાતું. એમ અચાનક મને આમ મળવા બોલાવ્યો. બોલાવવું જ પડે ને, પણ શું વાત કામ? જ એવી છે. એ જ તો પૂછી રહ્યો છું કે એવી તો શું વાત છે કે તે મને આમ અચાનક મળવા બોલાવ્યો? કોઈ ટેન્શન છે? ટેન્શન કયા ટેન્શન નથી એ પૂછો, કારણ કે અત્યારે તો ટેન્શન જ ટેન્શન છે. અરે પણ તું મને જણાવી તો શકે ને કે હાલ તને કઈ સિચ્યુએશન હેરાન કરી રહી છે? જો આકાશ, આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તને બધી ખબર જ છે. માન્યું કે આપણે આપણે પ્રેમ લગ્ન કરવાના છે, પણ છતાંય આટલું બધું પાવર યોગ્ય નથી. તારા મમ્મી પપ્પા જે કંઈ પણ કરી રહ્યા છે ને એ મારી સમજની તો બહાર છે. અરે મને પણ ખબર છે કે મારા મમ્મી પપ્પા તારી સાથે અને તારા પરિવાર સાથે જે વર્તન કરે છે ને એ ખોટું છે. એવું ના કરવું જોઈએ. એ લોકોની માંગણી પણ ખોટી જ છે. પણ અત્યારે તો વાત હદની બહાર થઈ ગઈ છે. કેમ? તને ખબર જ છે, તે મને ભલે એમ કહી દીધું કે એકવાર લગ્ન થઈ જાય પછી બધું સારું થઈ જશે, પણ આ લગ્ન થશે કેવી રીતે? કારણ કે પહેલા જ આટલી બધી માંગણી કરેલી છે તમારા મમ્મી પપ્પાએ, છતાંય એ બધી માંગણી માટે મારા પપ્પાએ મકાન વેચી નાખ્યું છે અને મકાન વેચીને રૂપિયાની વ્યવસ્થા કરી છે. પણ હવે તારા મમ્મી પપ્પા હજી 50 લાખ રૂપિયા અને સાથે સાથે લગ્નનો તમામ ખર્ચો મારા પપ્પાને કરવા માટે કહે છે. શું વાત કરે છે તું? મારા પપ્પાએ તારી પાસે, મતલબ તારા મમ્મી પપ્પા પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી એ જ તો. અને લગ્નનો બધો ખર્ચો પણ તમારે ઉપાડવાનો? ખરેખર યાર, હદ કરે છે આ લોકો. અરે હું મારા મમ્મી પપ્પાને આવા ગણતો જ નહોતો કે આ હદ સુધી જઈ શકે. આમ જો મારી વાત સાંભળ, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અત્યાર સુધી છે ને મેં મારા મમ્મી પપ્પાને સમજાવવાની કોશિશ કરી છે, મનાવવાની કોશિશ કરી છે કે આવું ના કરે, પણ હવે મને નથી લાગતું કે એ લોકો માને. 1 રૂપિયો નહીં લેવા દઉં તમારા પાસેથી. નથી જોતો મારે. જો આકાશ, હું એવું તો નથી કહેવાની કે નહીં તમે કંઈ નહીં બોલતા. હું પણ ઈચ્છું છું કે તમે વાત કરો તમારા મમ્મી પપ્પા સાથે, પણ બસ એટલું ધ્યાન રાખજો કે બહુ ગુસ્સે થઈને ને એવી રીતે વાતો નહીં કરતા જેથી કરીને તમારા મમ્મી પપ્પાને મારી ઉપર કે મારા મમ્મી પપ્પા પર ગુસ્સો આવે અને એનો બદલો એ લોકો મારી પાસે લેવા માટે હજી વધારે માંગણી કરે અને એ લોકોને એવું લાગે કે મેં તમારા કાન ભર્યા છે. અરે એવું વિચારો શું કામ કરે છે તું? હું છું ને તારી સાથે. હું ક્યારેય પણ તને એકલી નહીં છોડું અને મારા મમ્મી પપ્પાથી કરવામાં આવેલી આ ખોટી માંગણીઓ પણ હું પૂરી નહીં થવા દઉં. સારું, તમે વાત કરજો, પણ હું એવું વિચારતી હતી કે જો એકવાર હું વાત કરું તમારા મમ્મી સાથે તો કદાચ એ સમજી જાય, કારણ કે તે તો અત્યાર સુધી એટલી બધી વાર એમને મનાવવાની સમજાવવાની કોશિશ કરી જ છે ને. સારું, એવું લાગે તો એકવાર વાત કરીજો. છતાં પણ જો બધું યોગ્ય ના થાય ને તો પછી હું કરું છું. સારું, ચાલ બહાર જા. આંટી, આંટી, કોઈ છે ઘરમાં?
તું આંટી, શું કામ અહીંયા આવી? જય શ્રી કૃષ્ણ. જીવતી રે. આંટી મારે થોડીક વાત કરવી હતી. તારે શું જરૂર હતી વાત કરવા આવવાની? જે કઈ પણ હતી તારા પપ્પાને કહી દેવાની જરૂર હતી ને. પપ્પાને મારે તો કંઈ પણ કહેવાની જરૂર નથી, કારણ કે જે કંઈ પણ કહેવાનું હતું એ બધું તો તમે લોકોએ કહી દીધું છે. જુઓ આંટી, મારા મમ્મી પપ્પા મારા અને આકાશના લગ્ન માટે જે કંઈ પણ બની શકતું હતું એ બધું કરવાના પ્રયાસ કરી લીધા છે. તો એમાં કઈ નવાઈ નથી. દુનિયાના દરેક મા બાપ એવું જ કરે પોતાની દીકરીને સુખી કરવા માટે. પણ આંટી, હવે થોડુંક વધારે થઈ ગયું છે. મારે એ જ વાત કરવી હતી. જુઓ, આકાશ અને હું એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર નથી રહી શકતા. આંટી જુઓ, તમે લોકોએ જે કંઈ પણ માંગ્યું છે અમે આપીએ જ છીએ ને. મારા પપ્પાએ મકાન વેચી નાખ્યું છે, એ લોકો ક્યાં જશે? પણ હવે પપ્પાએ એટલે મારા સસરાએ એમની પાસેથી 50 લાખ રૂપિયા અને લગ્નનો તમામ ખર્ચો કરવા માટે કીધું છે. એ તો બહુ વધારે નથી થઈ ગયું? એ તો કાંઈ જ વધારે નથી. અને દીકરીને સુખી કરવી હોય તો માવતરને એટલું બધું તો કરવું જ પડે. અને એમાં તું અહીંયા મળવા આવી તો મને એ જ નવાઈ લાગે છે. સારી હિંમત છે તારી, અને આટલી જ હિંમત કરી છે તો જો તારે આ બધું ન કરવું હોય ને તારા પપ્પાને આ ખર્ચો ન કરવા દેવો હોય, એને ઘરમાંથી ન બહાર નીકળવા પડે એવું બધું કરવું હોય તો મારી પાસે એક રસ્તો છે ખરો. મને ખબર જ હતી. મેં કીધું હતું આકાશને કે તમે મને સમજશો. બોલો ને, કયો રસ્તો છે? સીધી વાત છે, આકાશને ભૂલી જા અને બીજો છોકરો ગોતી લઈને એની સાથે પરણી જા. વાહ, બહુ સરસ, બહુ સરસ. આજે ખબર પડી ગઈ કે તમારા માટે પોતાના દીકરાની ખુશી કરતા વધારે પૈસો જ વાલો છે. તો તારા પપ્પાને પણ તારી ખુશી કરતા વધારે એમનો પૈસો વાલો છે. એવું હોત ને તો મારા પપ્પાએ આ લગ્ન માટે ક્યારની ના પાડી દીધી હોત. તો એણે તમને અહીંયા ન મોકલી હોત ને મને સમજાવવા માટે? એમણે મને નથી મોકલી. હું તો તમારી પાસે તમને સમજાવવા પ્રયત્ન કરવા આવી હતી કે તમે મને સમજશો, પણ નહીં. ખબર પડી ગઈ આજે તમારી દીકરી નથી ને, એટલે તમે એક દીકરીના મા બાપનું દર્દ નથી સમજી શકતા. પણ કઈ નહીં, ભૂલ તો મારી જ હતી. મને લાગતું હતું કે તમારી અંદર થોડી ઘણી માણસાઈ તો હશે જ, એટલે તમે સમજશો, પણ નહીં. અપાઈ ગયું, મફતનું જ્ઞાન અપાઈ ગયું. મને તમારા જ્ઞાનની કોઈ જરૂરત નથી. તું જઈ શકે છે. સમજાવવા આવી હતી ને મને, ને હું પણ તને સમજાવી ચૂકી. જાઓ હવે તમે. મમ્મી, શું ચાલી રહ્યું છે આ બધું? શું શું? ના, તમે મને પૂછી રહ્યા છો શું? હા, તમે લોકો કવિતાના પરિવાર સાથે શું કરી રહ્યા છો? તમને જરાય ભાન નથી મમ્મી. અરે, જે વ્યક્તિ પોતાના પરિવારને શાંતિથી સાચવે છે, હા, માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, એ વ્યક્તિ પાસે તમે આવા પૈસાની માંગણી કરો છો? તું પેલા શાંત થઈ જા, પાણી પી લે. અરે, મારે નથી પીવું પાણી. જો દીકરા, તું શાંત થઈને વાત કર. સાંભળું છું, હું તારી બધી વાત સાંભળું છું. શાંત થઈ જા. તમને જરાય શરમ નથી આવતી?
એક બાપ પોતાની દીકરીની ખુશી માટે 20 લાખ રૂપિયા દેવા માટે તૈયાર થઈ ગયો, અત્યારે તમે 20 ના 50 કર્યા અને એની સાથે સાથે લગ્નનો બધો ખર્ચો એને ઉપાડવાનો. મારા પપ્પા ક્યાં છે? મારે તો છે ને આજે નિયર વાત કરી નાખવી, ચોખવટ પાડી લેવી છે કે આ બધું થઈ શું રહ્યું છે. તું ભરાડાની પાડ, તું શાંત થઈ જા બેટા. મારે છે ને તમારા લોકો સાથે ખોટી લપ કરવી જ નથી. તમે નક્કી કરી લો, તમે કરવા શું માંગો છો? તમને તમારો દીકરો જોઈએ છે કે નથી જોતો? તારી બધી વાત સાચ, પણ તું શાંત. હા, આકાશ, મમ્મી, આકાશ, 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 આકાશ. આકાશ, દીકરા આકાશ, આંખ ખોલ ને. આકાશ, હું શું કરું? આકાશ, આકાશ, આકાશ. સુધીર ક્યાં છે? મારે સુધીરને ફોન કરવો પડશે. આકાશ, ઉઠ ને દીકરા. આકાશ, ઉઠ ને દીકરા. ઉઠ મારા દીકરા, તું ઉઠ ને. કાંઈ સમજાતું નથી, હું શું કરું? આકાશ, મારો ફોન ક્યાં છે? આકાશ, આકાશ, એક મિનિટ, તમે પપ્પાને બોલ. શું? હેલો, હેલો સુધીર. સવારનો કામ છે. સરલા, આકાશ ક્યારનો બહાર ગયો છે? હું એને ક્યારનો ફોન કરું છું, ફોન નથી ઉપાડતો. માનતો જ નહોતો, ચાલ્યો ગયો બહાર. અરે પણ તે બહાર શું કામ જવા દીધો? મેં એને ઘણું કીધું પણ એ માન્યો જ નહીં. ફોન પણ નથી ઉપાડતો. અરે હું કેટલી ટ્રાય કરું છું કે આ છોકરો સવારનો ગયો છે, આ સાંજ પડવા આવી અને મારો ફોન નથી ઉચકતો. મને છે ને ખરેખર જે મેં તો એને કીધું કે તારી તબિયત સારી નથી, આરામ કર, તારે આરામની જરૂર છે. પણ આ છોકરો કોનું માને છે? અરે આકાશ, આકાશ, તું માન્યો નહીં ને? તું આ કવિતા સાથે લગ્ન કરીને રહ્યો ને? હા, મેં કવિતા સાથે લગ્ન કરી લીધા. મમ્મી, એક વાત કહું તમને લોકોને છે ને તમારા દીકરાની ખુશી મંજૂર નથી. તમને તો છે ને પૈસાની ભૂખ હતી, ભૂખ. અને એની સામે તમે કવિતાના પપ્પાને કોઈ દિવસ જોયા છે? અરે એમની પરિસ્થિતિ સારી નથી, છતાંય એ વ્યક્તિએ પોતાનું ઘર વેચી દીધું, ગામડાની જમીન વેચી દીધી, બધું જ વેચી દીધું. શું કામ? પોતાની દીકરીની ખુશી માટે. એને પૈસાની ભૂખ નથી, પણ એને પોતાની દીકરીની ખુશી વાલી હતી. બેટા તું આવું નહીં બોલ. અને તું શાંત થઈ જા બેટા. શાંત થઈ જા. ખરેખર સાચું કહું ને તો તમને લોકોને મારા મા બાપ કહેતા અત્યારે મને શરમ આવે છે. શરમ અનુભવાય છે કે હું તમારો દીકરો છું, તમારો. શાંત થઈ જા દીકરા. અમને તું વાલો છે, અમને કોઈ પૈસા વાલા નથી. અમે નહોતા ઈચ્છતા કે તારા લગ્ન થાય, બસ એ જ વાત હતી. શું કામ? તમને ખબર છે મમ્મી, એક મા બાપ પોતાના સંતાન માટે વેચાવા તૈયાર થઈ છે, પોતાનું સર્વસ્વ ગુમાવવા તૈયાર થઈ છે. એક વસ્તુ ના હોય કે જે પોતાના સંતાન માટે ના કરી શકે. અને તમે લોકોને મારે શું કહેવું? મને જેને સમજાતું નથી કે મારે હવે શું કરવું જોઈએ. આકાશ, આકાશ બેટા, આકાશ, 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 અરે આકાશ, 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 આકાશ દીકરા, આકાશ, આકાશ, આકાશ. એટલે જ અમે નહોતા ઈચ્છતા કે તારા લગ્ન થાય. આકાશ, સુધીર આપણો છોકરો જાગતો કેમ નથી? આંખ ખોલ આકાશ. આકાશ, મમ્મી જોઈ બહુ મજાક કરે છે. આકાશ મેં મજાક નથી કરતો. મારો દીકરો મજાક નથી કરતો. તમને ખબર છે અમે રૂપિયા તમારા પાસે શું કામ માંગતા હતા? અમારે પૈસાની ભૂખ નથી ભૂખ પૈસાની. અમને મારો દીકરો
મારો દીકરો થેલાસીમિયાની બીમારીથી પીડાઈ રહ્યો છે. અને ડોક્ટરનું કહેવાનું હતું કે મારા દીકરાની આયુષ લાંબી નથી, ખાલી થોડા દિવસનો જ મહેમાન છે. અમે નહોતા ઈચ્છતા કવિતા કે તું આખી જિંદગી વિધવા બનીને રહે. એ તો જન્મથી જ ટૂંકું જીવન લગાવીને આવ્યો તો એટલે અમે નહોતા ઈચ્છતા. આકાશ! આકાશ! તને મેં કીધું તું કે તું શાંત રહે, શાંત રહે. કવિતા બેટા કવિતા 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 કવિતા! કવિતા!